ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે। હવે આ નિવેદન શા માટે આપવામાં આવ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ધારાસભ્ય ચૈતર વસાવાની આ સજાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવતી હતી। ત્યારબાદ કોંગ્રેસના નેતા એવા કરશનદાસ બાપુ ભાદરકાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેમણે બિનરાજકીય રીતે ચૈતર વસાવાનું સમર્થન કર્યું હતું અને હવે આ મામલે કોંગ્રેસના વડગામથી ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે પણ ચૈતર વસાવાનું સમર્થન કર્યું છે અને ન ફક્ત ચૈતર વસાવાનું સમર્થન કર્યું છે, પરંતુ તેમણે એવું પણ કહી દીધું કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે। પહેલા અહીં સાંભળીએ જિગ્નેશ મેવાણી આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। 2002ના કોમી રમખાણોમાં 2,500 મુસ્લિમોની કત્લેઆમ કરનારા ભારતીય જનતા પાર્ટીના જે કોમવાદી વૈશ્વિક દરિંદાઓ છે એમની સામે નહીં, નકલી એન્કાઉન્ટર કરી બેગુનાહોના ખૂન રેડનારા ફરજી એન્કાઉન્ટર કરનારાઓની સામે નહીં, દેશને હિન્દુ મુસલમાનના નામે વિભાજિત કરી તલવારોને ત્રિશુલો વેચનારાઓની સામે નહીં, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની સામે નહીં, રિયલ એસ્ટેટ, લેન્ડ અને માઇનિંગના માફિયાઓની સામે નહીં, અતિ કરપ્ટ અને ભ્રષ્ટ ગુજરાત અને દેશના આઈએસ આઈપીએસ અધિકારીઓ, એમપી એમએલએ અને મંત્રીઓની સામે નહીં, ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી। ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને ધંધાને જોઈ રહ્યું છે। મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર, એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી એને હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી। એટલે હું આને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો। મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર એફઆઈઆર કરાઈ, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા આ જે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં, નરેન્દ્ર મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે। સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે। અહીં તમે જિગ્નેશ મેવાણીને સાંભળ્યા, પહેલા કરશનદાસ બાપુ ભાદરકા અને હવે જિગ્નેશ મેવાણી, જે બંને કોંગ્રેસમાંથી છે, તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું સમર્થન કરી રહ્યા છે। આ સિવાય જિગ્નેશ મેવાણી દ્વારા 2002ના રમખાણોનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમજ એવું કહેવામાં આવ્યું છે કે જે સ્પીડથી ટ્રાયલ બધા કેસમાં થવી જોઈએ એ પ્રમાણે નથી થતી, જે પ્રમાણે ચૈતર વસાવાના કેસમાં કરવામાં આવી છે। આ સિવાય આ જે સજા ફટકારવામાં આવી છે તેને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવા આવે 2027ની ચૂંટણીને લઈને કરવામાં આવેલું કાવતરું કહેવામાં આવ્યું છે। જોકે જિગ્નેશ મેવાણીએ એવું પણ કહ્યું કે અમે ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પરંતુ આ જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનાથી અમે સહમત નથી। જિગ્નેશ મેવાણીની તમે પ્રતિક્રિયા સાંભળી, તેમણે જે કહ્યું તે પણ તમે સાંભળ્યું। હવે જિગ્નેશ મેવાણીએ જે પ્રમાણે ચૈતર વસાવાનું સમર્થન કર્યું છે અને જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, જે તેમણે લોકતંત્રની હત્યા કહી છે, તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।